બોલવાનું. હવે કોઈ પણ પદાર્થ દ્રાવ્ય એટલે કે પાણીની અંદર, અહીંયા દ્રાવક તરીકે આપણે પાણીનો જ ઉપયોગ કરવાનો છે. હવે દ્રાવક કોને કહેવાય? તો કે પદાર્થ જેની અંદર ઓગળે ને એને દ્રાવક. દાખલા તરીકે ખાંડ છે પાણીમાં ઓગળે તો જે ઓગળે છે એને દ્રાવ્ય કહેવાય. એટલે ખાંડ છે એ દ્રાવ્ય છે. શેમાં ઓગળે છે? તો કે પાણી. એટલે પાણીને દ્રાવક કહેવામાં આવે. અને જે બને ખાંડ અને પાણીનું મિશ્રણ એને દ્રાવણ કહેવામાં આવે. બરાબર. હવે આપણે એક પછી એક પદાર્થને જુદા જુદા પાણીના પાત્રોમાં એડ કરતા જઈએ અને આપણે જોઈએ કે એ પદાર્થ એની અંદર ઓગળે છે કે નથી ઓગળતો. સૌ પ્રથમ આપણે પહેલા પાત્રની અંદર નિમક નાખશું. બરાબર. તો નિમક છે ને એ ઓગળે ખરા, પણ જાજુ બધું નાખી દો તો ન પણ ઓગળે. બરાબર. અને થોડીક વાર પછી આપણે એનું અવલોકન કરશું. હવે બીજા પાત્રની અંદર આપણે ખાંડ નાખીશું. ત્રીજા પાત્રની અંદર આપણે ચટણી નાખીશું અને આની અંદર આપણે રેતી નાખીશું. અને છેલ્લા પાત્રની અંદર આપણે માટી નાખીશું. જ્યારે સાવ છેલ્લા પાત્રની અંદર લાકડાના ટુકડાઓ એટલે કે જે વનસ્પતિનો કચરો છે એને નાખવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર. હવે દરેકનું દરેક પદાર્થને ઓગળવા માટે સમય મળે. બરાબર. દરેકનો સમય અલગ અલગ હોય. અહીંયા તમને આ શું નાખેલું હતું? મીઠું નાખેલું હતું. બરાબર. અત્યારે હજી પણ એમાં મીઠું હોય એવું દેખાય છે, પણ એને થોડો સમય આમ હલાવશું તો મીઠું છે એ ઝડપથી ઓગળશે. ઓગળવાનું તો છે, પણ આ ક્રિયાથી એની ઝડપ ઓગળવાની ઝડપમાં વધારો થાય. કારણ કે પાણીના કણો, પાણી અને નિમકના કણો વચ્ચે ઘર્ષણના હિસાબે ઝડપથી ઓગળી જાય, ઓગળી જાય. બરાબર. એટલે આ શેનું દ્રાવણ છે? મીઠાનું દ્રાવણ. હવે દ્રાવ્ય શું છે આમાં? નિમક, મીઠું. દ્રાવક કોણ છે? પાણી. બરાબર. દરેકની અંદર દ્રાવક તરીકે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ. આની અંદર શું ઓગળ્યું હતું? ખાંડ ઓગળેલી છે, હજી થોડી થોડી છે. એને આપણે હલાવી અને થોડીક વાર મૂકી દઈએ. બરાબર. એને ખાંડના અણુઓને ઉગળતા વધારે, નિમક કરતાં વધારે વાર લાગશે. આની અંદર શું છે? ચટણી. બરાબર. એને આપણે ઉગાડીએ તો ચટણી છે એ સંપૂર્ણપણે ઓગળશે નહીં, કારણ કે વનસ્પતિનો ભાગ. બરાબર. એટલે એના કણો છે એ નીચે બેસી જશે, પણ પાણીની અંદર એનો ચટણીનો કલર આવી જાય. બરાબર. સંપૂર્ણપણે એના કણો ઓગળશે નહીં. હવે આ રેતી. બરાબર. તો રેતી છે એ ઘન પદાર્થ છે, સખત છે, એટલે એ પાણીમાં ડૂબી જશે, ઓગળશે નહીં. હવે અહીંયા આ શું છે? માટી છે. પણ આ આપણને એવી માટી લઈ આવ્યા છે આ ભાઈ કે એમાં માટીનું પ્રમાણ ઓછું છે અને રેતીનું પ્રમાણ વધારે છે. બરાબર. પછી વનસ્પતિનો કચરો છે, એટલે આમાં માટી જરા પણ ઓગળશે એવું લાગશે નહીં. આ કચરો છે ને થોડો સમય થાય ને એટલે બેસી જાય. બરાબર. હવે છેલ્લા પાત્રની અંદર જે વનસ્પતિનો કચરો છે એ સંપૂર્ણપણે ઓગળતો નથી, જરા પણ ઓગળતો નથી. જ્યારે આ જે વનસ્પતિનો કચરો જ કહેવાય. બરાબર. મરચું છે વનસ્પતિનું અંશ છે, તો એ ઓગળે છે, કલર આવે છે, પણ સંપૂર્ણપણે ઓગળતું નથી. જ્યારે નિમક છે એ સંપૂર્ણપણે ઓગળી ગયું, દ્રાવ્ય થઈ ગયું. એટલે દ્રાવ્ય પદાર્થના કણો જરા પણ દેખાતા નથી. જો સંપૂર્ણપણે મીઠાનો એક પણ કણ દેખાતો નથી. જ્યારે આની અંદર ખાંડના કણો થોડા થોડા છે હજી, તો એને હલાવશું એટલે થોડી વાર પછી સંપૂર્ણપણે ઓગળી જશે. બરાબર. હવે છેલ્લી વસ્તુ કે તમને એવું લાગે કે આની અંદર નિમક નાખીએ તો ઓગળાય કરે નહીં. પાણી એટલું જ છે તો એની માત્રામાં નિમક ઓગળશે. 2 ચમચી 1 ચમચી ઓગળશે. પછી તમે 5-7 ચમચી નિમક નાખશો તો ઓગળવાનું બંધ થઈ જશે. બરાબર. પાણી હશે તો પણ એ ઓગળશે નહીં. ચોક્કસ.